વીર બિરસા મુંડા સંપૂર્ણ ઇતિહાસ. જન્મ 15 નવેમ્બર 1875. સ્થળ ઉલીહાતુ ગામ, ખૂંટી જિલ્લો, આધુનિક ઝારખંડ. પિતા સુંગના મુંડા, માતૃ હાથુ. બિરસા મુંડા ભારતના આદિવાસી સમાજના સૌથી વીર, ક્રાંતિકારી અને આધ્યાત્મિક નેતા હતા. બ્રિટિશ શાસન વખતે આદિવાસીઓ પર થતા અન્યાય, ભારે કર, જલ જંગલ જમીન પરના અધિકારો છીનવવા પ્રયાસો તથા દમનકારી કાયદાઓને પડકારનાર બિરસા મુંડા આદિવાસીઓ માટે ધરતી આબા તરીકે જાણીતા બન્યા. બાળપણ અને શિક્ષણ. બિરસાનું બાળપણ અત્યંત ગરીબીમાં ગયું, પરંતુ તેઓ બુદ્ધિશાળી, જાગૃત અને નેતૃત્વ ગુણોથી ભરપૂર હતા. તેમણે શરૂઆતમાં સ્થાનિક મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યો, પરંતુ પછી ધર્મ પરિવર્તનના દબાણને કારણે સ્કૂલ છોડવી પડી. બાળપણથી જ તેઓ કુદરત પ્રેમી, આધ્યાત્મિક અને પરંપરાગત આદિવાસી જીવનશૈલી સાથે સંકળાયેલા રહ્યા. બ્રિટિશ શાસન સામે બળવો ઉલ્લંઘન. બ્રિટિશો અને જમીનદારો આદિવાસીઓની જમીન કબજે કરતા, ભારે કર લેતા અને તેમને ગુલામ સમાન વર્તન કરતા. આથી બિરસાએ આદિવાસીઓને સંગઠિત કરી ઉલગુલાન મહાક્રાંતિ નામનો મોટો આંદોલન શરૂ કર્યો. તેણે જલ જંગલ જમીન માટેના હકો મેળવવા માટે આંદોલનને ધાર્મિક અને સામાજિક સુધારણા સાથે જોડ્યું. ઉલગુલાનનું સૂત્ર અબુઆ ડિસોમ અબુઆ રાજ, અમારું દેશ અમારું રાજ. જમીન આદિવાસીઓની, ન્યાય પણ આદિવાસીઓનો. મુંડા રેડ્સ 1899 થી 1899માં બિરસાએ બ્રિટિશ રાજ સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. આ બળવો રાંચી, ખૂંટી, સિંઘભૂમ અને આસપાસના વિસ્તારોમાં ઝડપથી ફેલાયો. બ્રિટિશો માટે આદિવાસીઓની આ એકતા અને હિંમત અચંબો પેદા કરનાર હતી. બિરસાની ધરપકડ અને બલિદાન. બ્રિટિશ સરકાર બિરસાની લોકપ્રિયતા અને બળવાથી ડરી ગઈ અને 3 ફેબ્રુઆરી 1900 અને ચક્રધરપુર નજીક ધરપકડ કરી. 9 જૂન 1900 રહસ્યમય પરિસ્થિતિમાં 26 વર્ષની ઉંમરે તેઓનું મોત થયું. બ્રિટિશોએ ઝેર આપ્યાની શંકા આજે પણ છે. બિરસા મુંડાનું યોગદાન. એક આદિવાસી હકો માટે લડત. જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર આદિવાસીઓના હજારો વર્ષ જૂના અધિકારો બચાવ્યા. બીજું, બ્રિટિશ સરકારી કાયદાઓમાં મોટો ફેરફાર. 1908માં બ્રિટિશો બિરસાની લડતથી ડરી છોટા નાગપુર ટેનન્સી એક્ટ લાવવું પડ્યું. આ કાયદો આજે પણ આદિવાસી જમીન સુરક્ષિત રાખે છે. ત્રીજું, સામાજિક સુધારણા. બિરસાએ દારૂ પીના, અંધશ્રદ્ધા, શોષણ અને જાતિભેદ સામે જંગ કર્યો. જેઓ આધ્યાત્મિક નેતા પણ હતા, જેને લઈ લાખો લોકો તેમને ભગવાન સમાન માનતા. વીર બિરસા મુંડાનું વારસો. ભારતની લોકસભા દિન 15 નવેમ્બરની જન્મજયંતિ દિવસ તરીકે ઉજવે છે. રાંચીમાં બિરસા મુંડા સેન્ટ્રલ જેલ અને મ્યુઝિયમ તેમનું સ્મારક છે. અનેક યુનિવર્સિટી, સ્ટેડિયમ, સંસ્થાઓ, એરપોર્ટ, પાર્ક તેમના નામે છે. બિરસા મુંડા આજે પણ આદિવાસી ગૌરવ, હિંમત અને સ્વાભિમાનનું પ્રતીક છે. સારાંશ. વીર બિરસા મુંડા માત્ર આદિવાસી ક્રાંતિકારી નહોતા, પરંતુ આઝાદી માટે લડનાર મહાન યોદ્ધા, સામાજિક સુધારક અને આધ્યાત્મિક નેતા હતા. તેમણે 26 વર્ષની ટૂંકી ઉંમરમાં પણ જે આગ ફૂંકી તેની ગરમી આજે પણ ભારતના સંઘર્ષો, આદિવાસી હકો અને ન્યાય માટે પ્રેરણા બની છે. ઈશ્વર માજીરાણા, દુનાડીસા.